ઓમ શાંતિ. આજે આપણે એક સુંદર પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છે, જે એક કલર કામ કરવા વાળા અને એક બોટના માલિકની છે. એક વેપારી હતો જેની પાસે ઘણી બધી હોડીઓ હતી, અને એ બધી હોડીને એ ભાડે ચલાવવા માટે આપતો હતો. અને એનો વેપાર હતો કે ઘણા બધા નાવિકોને એ નાવ ચલાવવા માટે આપતો હતો. પરંતુ એક નાવ એણે પોતાના માટે રાખેલી, પોતાના પરિવાર માટે, પોતાના માટે. અને એ નાવને સુંદર રીતે શણગારવામાં આવેલી, ખૂબ અલગથી એને તૈયાર કરવામાં આવેલી. એના બાળકોના નામ એની પર લખેલા હતા અને કોતરણી કરેલી હતી, ડિઝાઇન વાળી. આવી એક સુંદર નાવ એણે એના પોતાના ઘર માટે રાખેલી. હવે ઘણો સમય થઈ ગયો હતો. એણે જે ઘર માટે નાવ રાખેલી હતી, બોટ રાખેલી હતી, એને થોડુંક રિપેરિંગ કરાવવાનું હતું. જૂની થઈ ગઈ હતી, કલર એનો બધો નીકળી ગયો હતો. તો એ કલર કરવા માટે એક કલર કરવા વાળાને બોલાવવામાં આવે છે, અને કલર કરવા વાળાને બતાવવામાં આવે છે કે આ નાવને તારે વિશેષ ખૂબ સુંદર રીતે તૈયાર કરવાની છે. જો આ જે કોતરણી કરેલી છે ને, એની પર તારે કંઈક સુંદર અલગ રીતે આની ઉપર અલગ કલર કરવાનો છે. આ કોતરણી પર આ રીતે, આ કોતરણી પર આ રીતે, જેવી ડિઝાઇન બનેલી છે એ પ્રમાણે તારે કલર કામ કરવાનું છે. અને જે મારા બાળકોના નામ લખેલા છે, એ નામ પણ તારે થોડાક સરસ રીતે લખવાના છે. અને જે જે કરવાનું હતું એ એને ડાયરેક્શન આપવામાં આવે છે. કલર કામનું બધું એને સૂચન આપી દેવામાં આવે છે, કારણ કે એનું કાર્ય છે કલર કરવાનું. એ ખૂબ સુંદર રંગબેરંગી કલરો લઈને આવે છે. અને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે, જેમ કોતરણીને અલગ કલર, બોટને અલગ કલર, જે બાળકોના નામ લખેલા છે એને અલગ કલર, એવી રીતે ખૂબ સુંદર રીતે નાવને તૈયાર કરી દે છે. હવે જ્યારે એ નાવને તૈયાર કરતો હોય છે, કલર કામ કરતો હોય છે, ત્યારે એનું ધ્યાન જાય છે એક નાનકડા કાણા પર, જે નાવમાં પડેલું છે. એ નાવમાં જે નાનકડું કાણું જે છે, એની પર જ્યારે એનું ધ્યાન જાય છે, ત્યારે એ વિચારે છે કે આ જે કાણું જે છે એને હું પૂરી દઉં, પછી કલર કામ કરું. નહીં તો એનું કામ તો કલર કરવાનું જ હતું, છતાં પણ એ થોડું રિપેરિંગનું કામ જાણતો હતો. એણે નાવના જે નાનકડા કાણું જે હતું એને પૂરી દીધું, અને પછી એને બધું કલર કામ કરવાનું ચાલુ કર્યું. ખૂબ સુંદર રીતે નાવ તૈયાર થઈ ગઈ. આ પેલા માલિકને એને સોંપી પણ દીધી કે જો કંઈક બાકી રહી જતું હોય તો તમે મને બતાવો. પેલો જે માલિક હતો બોટનો, એને જે પૈસા નક્કી કર્યા હતા એ પૈસા પણ આપી દીધા, અને પેલાએ ત્યાંથી વિદાય પણ લઈ લીધી. હવે પેલો વ્યક્તિ ઘરે પહોંચે છે, ત્યાં થોડીક જ વારમાં જે આ વેપારી હતો, એક વ્યક્તિને એની પાસે એક ચેક લઈને મોકલે છે. બહુ મોટા રકમનું ચેક એની પાસે આવે છે. પેલા વ્યક્તિને નવાઈ લાગે છે કે હમણાં તો હું પૈસા લઈને આવ્યો છું, થોડી વાર પહેલા તો, અને આ ફરીથી ચેક શેના માટે મોકલ્યો? તો એ વેપારીની પાસે જાય છે અને વેપારીને પૂછે છે કે શેઠજી, તમારી કઈ ભૂલ થતી લાગે છે. તમે ભૂલી ગયા કે શું? તમે તો મને હાથોહાથ પૈસા આપી દીધા હતા. જ્યારે મેં કામ પૂરું કર્યું ત્યારે તરત જ તમે પૈસા આપી દીધા હતા. તો પછી આ ચેક તમે શેનો આપ્યો? એ જે શેઠ, જે વેપારી જે છે,
એ નાવે જે કલર કરવા વાળો જે છે, નાવને જેને કલર કર્યો છે એની સામે જોઈ રહે છે અને કહે છે કે જો ભાઈ, આ જે પૈસા છે ને એ કામના નથી પણ ઈમાનદારીના છે. કઈ ઈમાનદારી? તે જે ઈમાનદારી બતાવી કે સમય પર કાર્ય કરવાનું અને સમય પર બતાવ્યા વગરનું કાર્ય કરવાનું, એ તે જે ઈમાનદારી બતાવી છે એનું આ ઇનામ છે. પેલો કલર કામ કરવા વાળો વ્યક્તિ કહે છે કે મેં શું કર્યું? તો એ કહે છે કે મને ખબર છે કે તે શું કર્યું છે. મેં તને નાવ ફક્ત રંગવા માટે આપી હતી, કલર કરવા માટે આપી હતી, પણ એ નાવમાં એક નાનકડું કાણું પણ હતું જે મને ખબર હતી પહેલા, પરંતુ મારા ધ્યાન બહાર જતું રહ્યું હતું. પરંતુ જ્યારે મારે એ નાવમાં મારા પરિવારને મોકલવાનો હતો ત્યારે મેં નાવને ચેક કરી હતી અને ત્યારે એ કાણું મારા ધ્યાન પર આવ્યું હતું. પરંતુ જ્યારે કલર કામ પૂરું થયું અને પછી મને યાદ આવ્યું કે આ કાણું તો મેં રિપેરિંગ કરાવી જ નથી, આ મારે જોઈ લેવો પડશે. અને એ જ્યારે હું કાણું શોધવા માટે ગયો, જે જગ્યાએ મેં કાણું જોયું હતું ત્યાં તે ખૂબ સુંદર રીતે એનું રિપેરિંગ કરી દીધું છે, ખૂબ સુંદર રીતે એને તૈયાર કરી દીધું છે, એમાં કોઈ કમી નથી. હવે મારો પરિવાર કે મારા કોઈ પણ સગા એમાં ફરવા જશે તો એમને કઈ તકલીફ નહીં થાય. તો આ જે તારું ઇનામ જે છે એ જેને કહેવાય ઈમાનદારીનું અને તારી સ્વેચ્છાથી કરેલી જે કામની પ્રવૃત્તિ છે એનું છે. કારણ કે ઈમાનદારી જે છે એનું ખરેખર કોઈ મૂલ્ય જ નથી હોતો. આ ચેક તો એક સામાન્ય વસ્તુ છે. કારણ કે જો આ વસ્તુ તે ન કરી હોત અને મારા ધ્યાન બહાર જતી રહી હોત અને મારા બાળકો એમાં ફરવા ગયા હોત, જે મારી નાવ હતી એમાં ફક્ત મારો ફેમિલી, મારા બાળકો ને એ લોકો જ ફરવા જતા હતા, તો મારા બાળકો એમાં ફરવા ગયા હોત અને એમને જો કંઈ થઈ જાત તો એની શું કિંમત હું ચૂકવી શકું? એટલે તે જે કામ કર્યું છે એ કામ કોઈ ના કરી શકે. અને ઈમાનદારી જે વસ્તુ એવી છે કે જેનું કોઈ મૂલ્ય નથી ચૂકવી શકતું. એટલે આ એનો ચેક છે. તું કે તો હજુ પણ તને વધારે પૈસા હું આપી શકું. પેલો કલર કામ વાળો વ્યક્તિ કહે છે કે મેં તો મારું જે કાર્ય હતું એ ઈમાનદારીથી કર્યું. પેલો વેપારી કહે છે કે હા, તારું કામ કલર કામ કરવાનું હતું અને એ તો તે ઈમાનદારીથી કર્યું જ, પરંતુ સાથે સાથે આ વસ્તુ તારી ફરજમાં નહોતી આવતી. કારણ કે રિપેરિંગ કરવું એ કોઈ તારી ફરજમાં નહોતું આવતું ને એના માટે મેં તને કોઈ અલગથી પૈસા પણ નહોતા આપ્યા, છતાં તે તારી ફરજ સમજીને કર્યું. એ બહુ મોટી વાત છે. આ નાનકડી વાર્તા આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે. જીવનમાં ઘણા બધા એવા કામ હોય છે કે જેના માટે આપણને કોઈ કશું કહેતું નથી હોતું, પરંતુ આપણે આપણી ફરજ સમજી, આપણું કર્તવ્ય સમજીને કરતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ કાર્ય કર્તવ્ય સમજીને કરવામાં આવે, ફરજ સમજીને કરવામાં આવે, ત્યારે એનું કોઈ મૂલ્ય નથી હોતું. બાહ્ય રૂપે કોઈ એનું મૂલ્ય નથી ચૂકવતું, પરંતુ છતાં એ કાર્ય બહુ અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી હોતી. ઘણા વ્યક્તિઓ મૂલ્ય આધારિત કામ જ કરવા માંગતા હોય છે, બાહ્ય દેખાય એ રીતના મૂલ્ય ચૂકવવાથી, અથવા કોઈ વ્યક્તિ જાણતા હોય એ રીતે કે મને આટલા પૈસા મળ્યા છે તો મારે તો એ જ કામ કરવાનું છે. પરંતુ એ રીતે જ્યારે કાર્ય કરે છે વ્યક્તિ, ત્યારે એમાં સંપૂર્ણ ઈમાનદારી નથી હોતી. કારણ કે કાર્ય કરવા ખાતર કરાયેલું છે કે મને આ કામના પૈસા મળ્યા છે અને મારે કરવાનું છે. પરંતુ જ્યારે વ્યક્તિ દિલ દઈને કોઈ કાર્ય કરે છે,
દિલથી કાર્ય કરે છે ત્યારે એમાં સંપૂર્ણ ઈમાનદારી સામેલ થઈ જાય છે. જેવી રીતે પેલા કલર કામ કરવા વાળાએ કર્યું. એને તો થોડું રિપેરિંગ નું કામ આવડતું હતું તો એને કરી દીધું. ચલો કદાચ એને ના આવડતું હોત તો પણ જો એ પોતાનું કામ કર્યા પહેલા એ વેપારીને બતાવત કે આ જરૂરી કામ છે, પહેલા કરી દો, તો એ પણ ઈમાનદારી જ છે. ઘણી વાર આપણને ઘણા કાર્ય ના આવડતા હોય, પરંતુ છતાં આપણે મદદ કરવાની ભાવના રાખીએ, કોશિશ કરીએ, તો પણ એ ઈમાનદારી જ છે. આ નાનકડો પ્રસંગ, નાનકડી વાર્તા આપણને ઘણું બધું શીખવાડે છે કે આપણે આપણું જે કર્તવ્ય કરીએ છીએ એ ખૂબ નિષ્ઠાથી કરીએ, અને સાથે સાથે એની વચ્ચે જે નાનું નાનું કંઈક કર્મ આવતું હોય જેમાં આપણાથી ઘણી બધી મદદ થઈ શકતી હોય, આપણું નાનકડું એક કાર્ય ઘણું બધું કાર્ય કરી શકતું હોય. જેમ એને નાનકડું એક કાણું પૂર્યું, પરંતુ એમાં એને શું કર્યું, પેલા વેપારીના પરિવારના જીવના જોખમને ટાળી દીધું. તો આવી રીતે આપણે પણ કંઈક કરી શકતા હોય તો એ આપણું પુણ્યનું ખાતું આપણે જમા કરીએ છીએ. તમને બધાને પણ ચોક્કસ આ નાનકડા પ્રસંગો પરથી, નાનકડી વાર્તા પરથી કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.